નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના 150થી વધારે લોકોની હિન્દુ ધર્મમાં ઘર વાપસી થઈ છે। ધર્માંતરણ કરેલા 150થી વધુ લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થતા આ ઘર વાપસી કરવામાં આવી છે। આ માટેના કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ દ્વારા કરવામાં આવ્યું હતું। 150થી વધુ ખ્રિસ્તી બનેલા લોકોને ફરી હિન્દુ બનાવવામાં આવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નર્મદા જિલ્લામાં 150થી વધારે ખ્રિસ્તી ધર્મમાં ગયેલા લોકોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવવામાં આવી છે। આ લોકોએ આક્ષેપ કર્યો છે કે આદિવાસી સમાજના લોકોને પટાવી ફોસલાવીને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા છે। સાથે જ તેમણે કહ્યું છે કે પાદરીઓ દ્વારા આદિવાસીઓનું છેતરાઈને ધર્માંતરણ કરાવવામાં આવે છે। જે બાદ રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ, ધર્મ જાગરણ સંસ્થા, ધર્મ પ્રસાર વિભાગ અને સ્થાનિક સાધુ સંતોના સંયુક્ત પ્રયાસોથી આ ઘર વાપસી કરાવવામાં આવી છે। હિન્દુ શાસ્ત્રોમાં જે વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે જ મંત્રોચ્ચાર કરીને તમામ લોકોનું શુદ્ધિકરણ કરી તેમને ફરી હિન્દુ ધર્મમાં આવકારવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે સોનજી વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં પાદરીઓ દ્વારા આદિવાસી સમાજના લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવે છે। અનેક આદિવાસી સમાજના લોકો પાદરીઓના ચુંગાલમાં ફસાઈ જાય છે અને તેઓ ખોટા નિર્ણય લે છે, છેતરાઈ જાય છે, અને એવું ઘણા બધા આદિવાસી લોકો જે ખ્રિસ્તી બની ગયા હોય તેમને લાગે છે। અને અમે રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ અને સાધુ સંતો આ લોકોને ફરી સમજાવીને હિન્દુ ધર્મમાં લાવીએ છીએ અને હવે 150થી વધારે લોકોએ ઘર વાપસી અંતર્ગત હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે। આવો સાંભળીએ સોનજી વસાવાએ શું કહ્યું છે। ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં છેલ્લા ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો દ્વારા આદિવાસી લોકોનું ધર્માંતરણ કરવામાં આવે છે અને અનેક ભોળાભાળા આદિવાસી લોકો આ પાસ્ટરોના ચુગાલમાં ફસાઈ જાય છે। પાસ્ટરોના ચુગાલમાં ફસાઈ ગયા પછી એમને લાગે છે કે અમે ખોટો નિર્ણય લીધો છે અને આ લોકોથી છેતરાઈ ગયા છે, આ લોકોની અંધશ્રદ્ધામાં આવી ગયા છે, એવું ઘણા બધા આદિવાસી લોકો ખ્રિસ્તી બની ગયા હોય તેમને લાગે છે। તો એવા સંજોગોમાં અમે રાષ્ટ્રીય આદિવાસી મંચ, ધર્મ જાગરણ, ધર્મ પ્રસાર વિભાગ, આ વિસ્તારના સાધુ સંતો, ભક્તો દ્વારા આવા ખ્રિસ્તીઓના ચુગાલમાં ફસાઈ ગયેલા આદિવાસી લોકોને ફરી અમે સમજાવી અને પોતાના સ્વધર્મમાં લાવીએ છીએ। તો આવા 150 લોકો 22મી તારીખે અમે ઘર વાપસીનો કાર્યક્રમ કરાવ્યો અને 150 લોકો ફરી આ ઘર વાપસી કરી એવો અમે એક કાર્યક્રમ કર્યો। આ આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન રોકવા માટે હવે સ્થાનિક સાધુ સંતો પણ મેદાને આવ્યા છે। રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચનું કહેવું છે કે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવા માટે આવા ઘર વાપસીના પ્રયાસો સતત ચાલુ રહેશે। ષડયંત્ર હેઠળ આદિવાસીઓને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, તેવો દાવો સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે। થોડાક સમય અગાઉ નવસારી જિલ્લાના લીમઝર ગામે કેટલાક લોકો દ્વારા આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ઘટના સામે આવી હતી, જેને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો। સ્થાનિક હિન્દુ સંગઠનો આ મિશનરી પ્રવૃત્તિની તેમને જાણ થતાં તાત્કાલિક એકઠા થયા હતા અને પોલીસને જાણ કરીને કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી। તો નર્મદા જિલ્લામાં જે ઘર વાપસી થઈ છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોડાયા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોડાયા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।